વર્ષ 2024માં વડોદરા શહેરમાં ગુનાઓનું સરવૈયું આ વિશે માહિતી આપી છે વડોદરા શહેરના પોલીસ કમિશનર નરસિમ્હા કુમારે। તેમણે વર્ષ 2023 અને વર્ષ 2024ની સરખામણી કરતા જણાવ્યું કે વર્ષ 2024માં ગુનાઓનો ડિટેક્શન રેટ વધી ગયો છે। 50% ગુના ડિટેક્ટ કરી લેવામાં આવ્યા છે અને ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પોલીસ દ્વારા વધુ સારી કામગીરી કરવામાં આવી છે। अनेक गुनाओं के जे वडोदरा शहर में थया छे तेना आरोपीओने झड़पी पाडवा माटेनी तमाम जे कामगीरी छे ते पण झड़पी बनी छे। आरोपीओने शोधी काढी तेमने जेल भेगा करवामां आव्या होय तेवा पण अनेक केसो आ वर्षे थया छे। खास करीने वात करवामां आवे तो वडोदरा शहर पोलीस कमिश्नर द्वारा तमाम अलग अलग गुनाओने लईने आंकड़ाकीय माहिती पण आपवामां आवी, जेमां आपणे केटलाक विषे वात करीए तो वडोदरा शहेरमां वर्ष 2024 29 जेटला हत्याना गुना नोंधाया हता અને તમામને ડિટેક્ટ કરી લેવામાં આવ્યા છે। સાથે જ વડોદરા શહેરમાં ભાયલી રેપ કેસની ઘટના સામે આવી હતી, જેને લઈને પણ આ કેસ ગ્રામ્યનો હોવા છતાં વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપીને ઝડપી પાડવામાં આવ્યા હતા। આવા અનેક જે ગુનાઓ વર્ષ 2024માં થયા તેની આંકડાકીય માહિતી વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા આપવામાં આવી। સાલ દરમિયાન આપણે જે કામો કરી છે અને જે સફળતા મળી છે આનું વિગત આપને સાથે શેર કરવા માગું છું। ક્રાઇમ બ્રાન્ચ એક સ્પેશિયલાઇઝ્ડ એકમ છે। એમના પ્રાથમિક રિસ્પોન્સિબિલિટી ક્રાઇમ પ્રિવેન્શન અને જે અનડિટેક્ટેડ ઓફેન્સીસનું ડિટેક્શન અને જે સેન્સેશનલ અને પબ્લિકને ઇમ્પેક્ટ કરે એવા કિસ્સામાં ખાસ મહેનત કરીને કેસો શોધવાની કામગીરી એમના શિરે છે। વર્ષ 2024 દરમિયાન વડોદરા શહેરના જે ક્રાઇમ બ્રાન્ચના ટીમે ગયા વર્ષના કેટલાક વર્ષોના રેકોર્ડ છોડીને આપણે 50%થી વધારે ગયા વર્ષની તુલનામાં, એટલે ગયા વર્ષે આપણે 197 કેસ ડિટેક્ટ કર્યા હતા, આ વખતે આના સામે 296 કેસ આપણે શોધવામાં સફળતા મળી છે। આપણા આખા ફોકસ વર્ષ દરમિયાન પ્રિવેન્શન અને ડિટેક્શન ઉપર આપણે ધ્યાન આપી છે। તમે પણ જાણો છો કે શહેરમાં ખૂનના કિસ્સાઓ બનેલા 29 કેસીસ, પરંતુ તમામ 29 કેસીસ આપણે ડિટેક્ટ કરવામાં સફળ થયા। જ્યારે તરસાલીમાં એક સિનિયર સિટીઝનનું ખૂનનો કિસ્સો બન્યો, ગણતરીના કલાકોમાં આપણે ડિટેક્ટ કરી બતાડી। એ જ રીતે મકરપુરામાં એક હાઈવે ઉપર વલસાડથી આવેલા એક ટ્રક ડ્રાઈવરનું મર્ડરનો કિસ્સો બન્યો। આ 3-4 મહિના સુધી અનડિટેક્ટેડ રહ્યું। સતત આપણા પ્રયત્નશીલ રહીને ડફેર ગેંગના આરોપીઓને અટક કરીને આ કેસને પણ ડિટેક્ટ કરવામાં સફળ થયા। એ જ રીતે એક સેન્સેશનલ રેપ કેસ પણ બન્યું નવરાત્રિ દરમિયાન, ભાયલી રેપ કેસ, જે ટેકનિકલી વડોદરા ગ્રામ્ય જિલ્લાના હદમાં બની, પરંતુ શહેર પોલીસે પોતાના ફરજના ભાગરૂપે આ પણ ઇન્ટર ડિસ્ટ્રિક્ટ કોઓર્ડિનેશનના ભાગરૂપે આપણે 48 કલાકમાં શોધીને 5 આરોપીને અટક કરવામાં સફળ થયા। એ જ રીતે આપણે જે ડકોઇટીના વર્ષ દરમિયાન એક પણ કેસ નથી બની, અને રોબરીના આપણે જે કેસો બન્યા આમાં જે 16 કેસ બન્યા છે, 16 કેસ શહેરમાં ડિટેક્ટ છે। આમાં 8 કેસ ક્રાઇમ બ્રાન્ચ ડિટેક્ટ કરવામાં પોતાના કોન્ટ્રીબ્યુશન આપી છે। એ જ રીતે તમે ઓક્ટોબર 2024 દરમિયાન ચોર કરીને શહેરના કેટલાક વિસ્તારોમાં ચોર આવે છે કરીને ખૂબ એક રૂમર મોંગરિંગના કિસ્સો બન્યો। તે પછી બાપોદમાં એક સેન્સેશનલ રોબરીના કિસ્સા પણ બન્યો। આમાં તમે જાણ્યું છે તો ઇનસાઇડરે જ એક ઇન્ફોર્મેશન આપીને આખા ગેંગ આપણે એક અઠવાડિયાની અંદર ડિટેક્ટ કરીને આપણે આરોપીઓને જેલ હવાલા કરી। એ જ રીતે જે કંઈ ઇમ્પોર્ટન્ટ બનાવો બનેલા, આ દરમિયાન બનેલા તમામ 16 રોબરી કેસને ડિટેક્ટ કરી અને આના લાઇન શેર 8 કેસીસ 50% કેસો ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કરી છે। બીજું ચેઇન સ્નેચિંગના કિસ્સાઓ, શહેરમાં કેટલાક ચેઇન સ્નેચિંગ કિસ્સાઓ બને છે। આ વર્ષ દરમિયાન 43 કેસો દાખલ થયેલા। અત્યાર સુધી આપણે 37 કેસને ડિટેક્ટ કરી છે।
દેટ ઇઝ 87% ઓફ ધ ટોટલ કેસીસ આખા રાજ્યમાં વન ઓફ ધી હાઈએસ્ટ છે. મને ગર્વ છે કે શહેરમાં પ્રિવેન્શન માટે આપણે સક્રિય રહીને જ્યારે કામ કરવાનો પ્રયાસ કરી સાથે સાથે ડિટેક્શન માટે મહત્ત્વ આપી તો આપણે દરેક કેસમાં સફળતા મળી છે. એ જ રીતે ચીલ ઝડપના પણ કેસો બન્યા. આમાં 8માંથી 6 ડિટેક્ટ થયા છે, 75%. આમાં 4 તો ક્રાઇમ બ્રાન્ચ જ ડિટેક્ટ કરી છે. સાથે સાથે ગરફોડ ચોરીના આ એક દરેક પોલીસ એકમને સૌથી મોટા ચેલેન્જ હોય છે. આમાં 236 કેસ બનેલા, આમાં 90 કેસ 39% ડિટેક્ટ છે. આમાં 52 કેસો ક્રાઇમ બ્રાન્ચના પરિશ્રમથી એમના મહેનતથી ડિટેક્ટ થવા પામી છે. અત્યારે આપણે વાહન ચોરીની ચર્ચા કરી. વાહન ચોરી માટે આપણે એક ઓનલાઈન પોર્ટલ મારફતે FIR નોંધવા માટેનું પણ ફેસિલિટેશન કરી છે. કોઈ પણ ભોગ બનનાર વિક્ટિમ પોલીસ સ્ટેશન સુધી જવાની જરૂર ન પડે અને ઘર બેઠા ઓનલાઈન પણ FIR દાખલ કરી શકે તે પ્રકારનું આયોજન કરી આપી છે. મોબાઈલ ચોરી અને મોટરસાઇકલ થેફ્ટ માટે એવા આપણા વર્ષ 2024માં 485 કેસો દાખલ થયા. આમાં 208 કેસીસ એટલે 43% કેસ ડિટેક્ટ થયા. આમાં 150 કેસ તો ક્રાઇમ બ્રાન્ચે ડિટેક્ટ કરી છે. આજે તમે જોયું છે કે મોટાભાગે જે મોટરસાઇકલના થેફ્ટ કેસ દાખલ થાય છે આમાં કેટલાક ગેંગો એવા ઓપરેટ કરતા હોય છે જે એક ગેંગ એવું હતું આણંદ જિલ્લાના અંકલાવના એક વ્યક્તિ હતા, એમને પાસે આપણે 14 મોટરસાઇકલ રિકવરી કરી. બીજા એક બાંસવાડાના 2 પર્સન્સ હતા, વારંવાર વડોદરા શહેરમાં આવે, ચોરી કરે અને રાજસ્થાન લઈ જતા હતા. એમના પાસેથી આપણે 19 મોટરસાઇકલ એક સાથે ડિટેક્ટ કરી રિકવર કરી. બીજા એક વ્યક્તિ હતો તારાપુર જિલ્લા આણંદનો, એમના પાસેથી આપણે 7 મોટરસાઇકલનું ડિટેક્ટ કરી. આજે તમારા સમક્ષ આપણે જે આરોપીને રજૂ કરી છે એમને પાસેથી 31 મોટરસાઇકલ એક સાથે કબજા કરી છે. તો આજે તારીખે આપણે ડિટેક્શનનું ભલે ટકાવારી 43% બોલે, પરંતુ આ એક નિરંતર પ્રક્રિયા છે. આપણા મહત્તમ સંખ્યામાં વાહન ચોરીના કિસ્સાઓમાં સફળતાપૂર્વક ડિટેક્શન માટે શહેર પોલીસ સતર્ક છે. તે પછી આપણા જે સાદી ચોરીના કિસ્સાઓ છે આમાં પણ જુદા જુદા પ્રકારના 133 જેટલા કેસો આપણે ડિટેક્ટ થવામાં એટલે 56% કેસીસ ડિટેક્ટ કરવામાં સફળ થયા. આમાં 49 કેસીસ ક્રાઇમ બ્રાન્ચના ફાળો છે. એટલે ઓવરઓલ જે ડિટેક્શનના કેસીસ છે પ્રોપર્ટી ઓફેન્સીસમાં આ વખતે સૌથી વધારે ટકાવારી ડિટેક્શનમાં જોવા મળી છે. સાથે સાથે આપણે મિલકત સંબંધી ગુનામાં ચીટિંગના કેસોને પણ ઉમેરો કરીએ તે ચીટિંગના કિસ્સાઓ બનેલા. તો ચીટિંગના કેસમાં તમે જાણો છો કે ઓટો રિક્ષા પેસેન્જરના ચીટિંગ કરતા હતા, પેસેન્જર તરીકે બેસાડે ઓન ધી વે ચીટિંગ કરતા હતા. એવા આપણે 7 કેસ ડિટેક્ટ કરે. બીજા એક મહિલા ગેંગ હતી દિલ્હીની, આવીને અહીંયા ઓપરેટ કરતા હતા. આ ગેંગને પણ આપણે પકડીને 7 કેસ એક સાથે ડિટેક્ટ કરી. બીજા એક બુવા ગેંગ હતું, જે ગ્રુપ ઓફ પીપલ આપણે એકનું ડબલ કરી આપીશું, તમે ગોલ્ડ આપો, પૈસા આપો, એવું કરીને જે ચીટિંગ કરતા હતા. આવા 6 કેસ આપણે ડિટેક્શન કરી. ઓવરઓલ ચીટિંગ, થેફ્ટ, મોટરસાઇકલ થેફ્ટ, ચેઇન સ્નેચિંગ અને રોબરી અને ડકોઇટીના કિસ્સાના નિયંત્રણ અને ડિટેક્શનમાં આ વખતે સારા એવું સફળતા આપણે મળી છે. આ સફળતાના સાથે સાથે આપણે બીજા એક ઓપરેશન પણ સમગ્ર શહેરમાં હાથ ધરી છે, તે નાસ્તા પડતા આરોપીઓનું પકડવાનું છે. આ અભિયાનના ભાગરૂપે આ વર્ષે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 185 આરોપીઓને આપણે પકડી છે. આ કેવા આરોપીઓ છે? જે જેલ પરાર આરોપીઓ હતા 17, જેલમાં હતા પરલે ઉપર છૂટે અને નિર્ધારિત સમયગાળામાં પરત આવે નહીં અને નાસી છૂટે એવા 17 આરોપીઓને આપણે પકડવામાં સફળ થયા. અન્ના કેટલા આરોપીઓ ઇન્ક્લુડિંગ 44 ડિક્લેર્ડ અબ્સ્કોન્ડર્સ એવા 168 આરોપીને આપણે આ વર્ષ દરમિયાન
અટક કરી છે. આમાં 4 વ્યક્તિઓ એવા છે. એક 23 વર્ષથી નાસ્તો ફરતો હતો, 23 યર્સ. આપણે ભૂલી જઈએ આરોપી, એમના ઉંમર, એમના પ્રોફાઇલ બધું બદલી જાય, અટક કરવાનું અઘરું છે. એવા કિસ્સામાં પણ આપણે અટક કરી છે. એક 21 વર્ષથી નાસ્તા ફરતા હતા, બીજા એક 20 વર્ષથી અને ચોથો માણસ 18 વર્ષ. તો 18થી 23 વર્ષ સમયગાળા માટે નાસ્તા ફરતા એવા લાંબા સમયથી નાસ્તા ફરતા બીડા ગુનેગારોને પણ આપણા સફળતાપૂર્ણ અટક કરી છે. આ 17 જે માણસો હતા જેલ ફરાર, આમાં એક એવા વ્યક્તિ હતા જે કન્વિક્ટેડ હતા મર્ડર કેસમાં અને 7 વર્ષ પહેલાં જેલથી ભાગી છૂટ્યો હતો. એમને પણ અટક કરી એમના જ્યુડિશિયલ કસ્ટડીમાં હેન્ડઓવર કરી છે, એટલે એમના બાકી સજા જેલમાં પૂરો કરશે. તો વર્ષ 2024 દરમિયાન વડોદરા શહેર પોલીસના જે અપ્રોચ છે ક્રાઇમ પ્રિવેન્શન, ડિટેક્શન અને ઇન્વેસ્ટિગેશન માટેનું, આપણા કાફી આ કહેતા ગર્વ છે કે તમામ ટીમ જેમના સાથે મારા ઇન્ટરેક્શન પણ થઈ રહ્યું છે. તો આઈ કંગ્રેચ્યુલેટ ઓલ ધી ટીમ. આપણા જે ડેટર એક માહોલ બનાવીએ શહેરમાં કે ગુનેગારો માટે મુશ્કેલ બને. બીજું ડિટેક્ટ, કોઈ પણ અપરાધ બને તો આપણે શોધીને આરોપીને જેલ હવાલા કરીએ. ત્રીજું ડિનાય, તો એવા તત્વો જે ફરીથી જેલથી બહાર બેલ ઉપર છૂટે અને આવીને પ્રવર્તમાન થઈને ગુનાખોરી આચરે, એવું ના બને તે માટે લગભગ 266 જેટલા આરોપીઓને પ્રિવેન્શન ઓફ એન્ટી સોશિયલ એક્ટિવિટીઝ એક્ટ 1985 અંતર્ગત સ્ટ્રોંગ એલિમેન્ટ્સ, સેક્સ્યુઅલ ઓફેન્ડર્સ, સાયબર ઓફેન્ડર્સ, લીગલ મની લેન્ડર્સ, બૂટલેગર્સ અને ગેમ્બલર્સ